હું અમીનાયક જીવન ભરતી રિસર્ચ લેબ ડિરેક્ટર. જીવન ભરતી રિસર્ચ લેબ અને એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા અમે સમગ્ર વર્ષ દરમિયાન ટેકનોલોજીને લગતી ઘણી બધી અસંખ્ય પ્રવૃત્તિઓ કરીએ છીએ. એમાંના એક પ્રકલ્પ સ્વરૂપે અમે આજે પ્લેનેટોરિયમ શો બાળ ભવનથી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. કુલ 752 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને અમે સમગ્ર વર્ષ દરમિયાન આકાશ દર્શન, બાળકોને કેવી રીતના અવકાશમાં રિસર્ચ વર્ક થાય, અવકાશમાં કેવી રીતે જવામાં આવે છે, ઈસરોમાં તમે કઈ રીતના જઈ શકો, એના માટે તમારે કયા એક્ઝામ પ્રિપેરેશન, અભ્યાસક્રમની માહિતી આપવામાં આવે છે. આમાં શાળાના બહારના વિદ્યાર્થીઓ પણ જોડાઈ શકે છે. આ પ્લેટફોર્મ પરથી હું તમને આ બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે આમંત્રિત કરું છું. અને જીવન ભરતીનો મુખ્ય ઉદ્દેશ્ય આની અંદર બાળક રિસર્ચ લેવલ વધારે અને જે નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે સ્કિલ ઇન્ડિયા, ટેકનો અને એસ્ટ્રોનોમી સેવી બનીને ઈસરોમાં આમાંથી કોઈ પણ વિદ્યાર્થી જાય એ જ અમારો ઉદ્દેશ્ય છે. અને આજે આપણે અહીં અવકાશમાં જે રીતના ઉલ્કા વર્ષા થાય છે, બ્લેક હોલ, એની બધી સમગ્ર માહિતીનું વિશ્લેષણ 3D મૂવી શો દ્વારા બતાવવામાં આવશે. અમારી સાથે સુરત એસ્ટ્રોનોમી ક્લબના પ્રકાશભાઈ ડે જે ફાઉન્ડર છે એ પણ અમારી સાથે જોડાય છે. મારું નામ પ્રકાશ ડે છે. અમે આજે જીવન ભારતી સ્કૂલમાં આ પ્રોગ્રામ કરી રહ્યા છે, જેમાં અમે પ્લેનેટોરિયમ પ્લેસ કર્યું અને બચ્ચાઓને આજે અમે અવકાશના જ્ઞાન અમે પહેલાં આપી. એટલે એવું નહીં કે ખાલી પિક્ચર જ જોવાનું છે. આ પિક્ચર નથી, આ બલ્કિ એ લોકોનું એક ફ્યુચર સિક્યોર કરવા માટેની એક આખી થીમ છે. એટલે આ ખાલી એન્ટરટેનમેન્ટ માટે નહીં કરવામાં આવેલું, બલ્કિ એ લોકોનું ફ્યુચર એમ્બિશન જનરેટ થાય, આગળ જતાં ઈસરો અને આપણા દેશનું નામ રોશન કરે આ બચ્ચાઓમાંથી કોઈ એક જણ. તો એક પ્રયાસ હતો જીવન ભારતી સ્કૂલ સાથે મળીને, એ અમારો એક પ્રયાસ હતો.